ભાવનગર શહેરમાં આવેલા રિંગ રોડમાં પેટ્રોલ પંપ નજીક ડિવાઈડર ઉપર પાણી ભરેલ ટેન્કર ચડી ગયેલ. પાણી ભરેલો ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા રસ્તા ઉપર પાણી થઈ ગયું હતું, જેને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ડિવાઈડર ઉપર ટેમ્પો ચડવાને પગલે પસાર થતા વાહન ચાલકોમાં પણ ઘટનાને પગલે ચર્ચાઓ જાગી હતી. ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર બનેલી ઘટનાને પગલે પાણી ભરેલ ટાટા 407 ટેમ્પો ડિવાઈડર ઉપર આવેલા થાંભલા સાથે અથડાતા ટેમ્પાને નુકસાન થવા પામ્યું હતું. જો કે થાંભલો તૂટીને નીચે પટકાયો હતો. મોટર લાઈન બંધ હતી ને એટલે